हेलो फ्रेंड्स, पिनल्स किचन में तमारुं स्वागत है। आज આપણે શિયાળા માટે સ્વાસ્થ્યવર્ધક વિટામિન સી થી ભરપૂર આંબળાનું જ્યુસ બનાવીશું। શિયાળામાં તો આ ભરપૂર માત્રામાં મળે છે। રોજ સવારે આંબળાનું જ્યુસ પીવાથી તમારા શરીરમાં જોઈતા દરેક પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટની પૂર્તિ થશે। આંબળાનું જ્યુસ કેવી રીતે બનાવવો કે કેવી રીતે સ્ટોર કરવો અને તેને કેટલો લેવો અને કયા સમયે લેવો તે બધું જ હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અત્યારે 500 ગ્રામ આંબળાને ધોઈને કોરા કરી લીધા છે। તો આ આંબળા થોડા યલોઈશ કલરના પાક્કા આંબળા અને મોટા આંબળા લેવાના છે। તેમાં બહુ જ રસ હોય છે। નાના અને વધારે ગ્રીન આંબળા થોડા કાચા હોય છે, તેનો જ્યુસ પણ બરાબર નીકળતો નથી। હવે એક ડીશ લઈશું અને તેમાં આંબળાને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। તેમાંથી બીજને આપણે કાઢી લઈશું। જો તેમાં કોઈ ડાઘ દેખાતો હોય તો તેને ચપ્પાથી નીકાળી દેવાનું। આંબળામાં બહુ જ બધું વિટામિન સી હોય છે। આંબળાનું જો રોજ લેવામાં આવે તો બહુ જ બધી બીમારીથી આપણને બચાવે છે, ઇમ્યુનિટી વધારે છે, હેર ફોલ થતાં અટકાવે છે, સ્કિન ગ્લો કરે છે, વેઇટ લોસ માટે, ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, જેને કોન્સ્ટિપેશન રહેતું હોય તેના માટે પણ આંબળાનો જ્યુસ ફાયદાકારક છે। બાળકોને તો આ આંબળાનો જ્યુસ રોજે આપવો જોઈએ। તેમાં વિટામિન એ હોય છે જે આંખો માટે ખૂબ જ સરસ રહે છે। બધા જ આંબળા કટ થઈ ગયા છે અને હવે થોડાક પ્રમાણમાં આપણે આદું લઈશું, તેને પણ ટુકડામાં કાપી લઈશું। તો આદું પાચન શક્તિ વધારે છે। હવે એક જ્યુસર જાર લઈ લઈશું અને તેમાં કટ કરેલા આંબળા અને આદું લઈ લઈશું। હવે તેમાં પાણી નાખ્યા વગર એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરી લઈશું। જો આંબળા રસદાર અને મોટા હશે તો પાણીની બિલકુલ જરૂર નહીં પડે, પણ તમારે જો બરાબર પીસાતું ન હોય તો તમારે 2 થી 3 ચમચી પાણી એડ કરી લેવાનું। જો પાણી નાખ્યા વગરનો એકદમ પ્યોર જ્યુસ કાઢીશું તો તેને લાંબો સમય માટે આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ। હવે એક બાઉલમાં કોટનનું આપણે કપડું પાથરી લઈશું। તેની અંદર હવે આંબળાનો પલ્પ લઈ લઈશું। હવે કપડાની આ રીતે પોટલી વાળીને તેમાંથી જ્યુસ કાઢી લઈશું। આ રીતે એકદમ ઇઝીલી આપણે જ્યુસ નીકળી જાય છે। જો તમે ગળણીનો ઉપયોગ કરતા હશો તો તેમાં બરાબર જ્યુસ નહીં નીકળે। હવે જે આ વધ્યું છે તેમાં થોડું મીઠું નાખીને તમે સૂકવીને લઈ શકો છો, પણ મારે બિલકુલ પણ તેમાં રસ નથી રહ્યો તો હું તેને ફેંકી દઈશ। તો જુઓ કેટલો બધો રસ નીકળ્યો। હવે આ જ રીતે જે થોડો આપણો પલ્પ વધ્યો છે તેને પણ આપણે ગાળી લઈશું। આ રીતે જો કપડામાં રસ કાઢવામાં આવે તો બહુ જ ફટાફટ નીકળી જાય છે। જો તમે ગળણીનો ઉપયોગ કરશો તો તેમાં ટાઈમ પણ વધારે લાગે છે અને આંબળામાંથી જ્યુસ પણ બરાબર નીકળતો નથી। તો જુઓ આટલા આંબળામાંથી 1.5 કપ જેટલો આપણો રસ નીકળ્યો છે। હવે આ જ્યુસને કેવી રીતે સ્ટોર કરવું તે હવે જોઈશું। આ આંબળાના જ્યુસને બોટલમાં ભરી લઈશું। તો મેં બોટલને ધોઈને સૂકવી લીધેલી છે। મેં અત્યારે કાચની બોટલ લીધી છે, તમે પ્લાસ્ટિકની બોટલ પણ લઈ શકો છો। હવે તેને ફ્રીજમાં રાખી લગભગ 1 મહિના સુધી તેને પી શકો છો। હવે આ જ્યુસને તમે લાંબો સમય કેવી રીતે સ્ટોર કરી શકો છો જેથી કરીને તમે આખું વરસ આ જ્યુસ પી શકો। તો તેના માટે એક આઈસ ક્યુબ ટ્રે લઈશું, તેમાં આ પ્યોર આંબળા જ્યુસ ભરી લઈશું। તેને હવે ફ્રીઝરમાં એટલે કે જ્યાં બરફ જામે છે તે ભાગમાં મૂકીને 7 થી 8 કલાક તેને જમાવવા માટે મૂકીશું। હવે આમાંથી જ્યુસ કેવી રીતે બનાવો તે જોઈશું। કાચના 2 ગ્લાસ લઈ લીધા છે મેં, તેમાં 2 થી 3 ચમચી આંબળાનું જ્યુસ લઈશું। તેને જો તમારે વેઇટ લોસ માટે લેવું હોય તો થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું, થોડુંક સંચળ અને થોડું આપણે મધ ઉમેરી દઈશું। આ રીતે મધ અને સંચળ ઉમેરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। તમે આ જ્યુસમાં ફક્ત પાણી નાખીને એમનેમ પણ લઈ શકો છો। હવે આ જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા તેમાં 1/4 ટીસ્પૂન શેકેલા જીરા પાવડર, 1/4 ટીસ્પૂનથી થોડું ઓછું મરી પાવડર અને 1/4 ટીસ્પૂન આપણે ફુદીનાનો પાવડર એડ કરીશું। તેનાથી જે લોકોને આ જ્યુસ ન ભાવતો હોય તે પણ માગીને પીશે।
તમે આને સવારે ખાલી પેટે એટલે કે નાણાં કોઠે લઈ લેવાનું છે, અથવા તો જમ્યાના 2 કલાક પહેલાં કે જમ્યાના 2 કલાક પછી પણ લઈ શકો છો. તેનાથી પાચન સરસ થાય છે. તમે રોજે રોજ જો ફ્રેશ જ્યુસ કાઢતા હોય તો એક વ્યક્તિ દીઠ 1 મોટું આંબળું લેવાનું. આ આંબળાના જ્યુસને તમારે વધારે નથી લેવાનું, 2 ટેબલ સ્પૂનથી ઓછું લેવાનું છે અને તેમાં પાણી ઉમેરીને જ લેવાનું. તો 7-8 કલાક પછી આ રીતે ક્યુબ તૈયાર થઈ ગયા છે. તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દેવાના. લગભગ 1 વર્ષ સુધી તે બિલકુલ પણ ખરાબ નથી થતા. અને જ્યારે તમારે આ જ્યુસ પીવો હોય ત્યારે તેને ફ્રીઝરમાંથી કાઢી લઈ કપમાં લઈ તેમાં બાકીનું પાણી ઉમેરી લેવાનું. તો આ રીતે આખું વર્ષ તમે પી શકો છો. આંબળા મળતા બંધ થાય તે પહેલાં જ તમારે તેને આંબળાનું જ્યુસ બનાવીને તેને સ્ટોર કરી લેવાનો. આજનો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.